b1/b2 b1 કેટલું છે 3 b2 6 3 દુ 6 એટલે 1/2 ઉપર કંઈ ન હોય તો 1 હોય c1/c2 c1 કેટલું છે 12 અને 24 12 દુ 24 1/2 ઓકે આ કેવું થશે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 બધુંય સરખું થતું હોય 1/2 1/2 1/2 સરખો જવાબ આવતો હોય તો કેવી થાય સમપાતી રેખા ઓકે ચલો એ જ રીતે ત્રીજું જોઈ લઈએ a1/a2 બરાબર 6/2 2 તેરી 6 એટલે બરાબર 3 b1/b2 -3 -1 કેટલું થશે 3 c1/c2 બરાબર 10/9 ચલો પેલું બે સરખું હોય અને છેલ્લું અલગ હોય તો કેવું થશે સમાંતર a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 કેવું થશે સમાંતર રેખાઓ અહીંયા તમારે લખવું હોય તો આમ લખી શકો a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 એટલા માટે શું થશે છેદતી રેખા જો આ બોર્ડની એક્ઝામની અંદર પૂછાય છે તો ખાસ ધ્યાન આપવું 2 માર્ક્સમાં પૂછાય અથવા એકાદ માર્કમાં તમને પૂછી શકે છે ઓકે તો ખાસ ધ્યાન આપવું આની અંદર થેન્ક યુ